સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹9 લાખની છેતરપિંડી બાબતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એ આરોપીને પકડી પડ્યો છે. આ બાબતમાં આરોપી મહેશ હમારિયા ટોમર એ ભુજમાં ખોદકામ દરમિયાન સોનું મળ્યું એવું કહી ફરિયાદીને સસ્તા ભાવે વહેંચી દેવાની લાલચ આપી હતી. આરોપીએ ફરિયાદીને 1 કિલોગ્રામનું બનાવટી પિત્તળનું બિસ્કિટ આપ્યું હતું, જે સોનાની બિસ્કિટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ બનાવટી બિસ્કિટને ₹9 લાખમાં ખરીદ્યું હતું. જ્યારે તેમને ખ્યાલ પડ્યો કે એ સોનું નથી પણ પિત્તળ છે, ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપી મહેશ હમારિયા ટોમર છેલ્લા 9 વર્ષથી પોલીસની નજરમાંથી બચી રહ્યો હતો. તેમણે આ સમય દરમિયાન વિવિધ સ્થળો પર નોકરી કરી અને પોતાને છુપાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ટોમરને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચિકોડા ગામેથી પકડી લેવામાં આવ્યો. અત્રે તે એક મજૂર તરીકે કામ કરી રહ્યો હતો. ટોમર સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ બાદ તેને કાપોદ્રા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ બાબત સુરતમાં નકલી સોનાની છેતરપિંડીના વધતા કેસોનું ઉદાહરણ છે. આગળ પણ સુરતમાં નકલી સોનાની બિસ્કિટ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓથી લોકોમાં સાવધાની અને જાગરૂકતા જરૂરી બની રહી છે. પોલીસ અને અન્ય સત્તાવાર એજન્સીઓએ લોકોને નકલી સોનાની ઓળખ અને તેની સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે વિશે માર્ગદર્શન આપવું જોઈએ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમએ આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને આરોપીને પકડી પડવામાં સફળતા મેળવી છે. આથી પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાય છે. આ બાબતમાં વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાવધાની રાખવાની અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.